લઈને એક વડીલ 2014 ની ચૂંટણીમાં આવ્યા હતા. મેં કીધું કાકા શું જોઈએ છે? કાકાએ કહ્યું ભાજપનું કાર્યાલય દેખાડવું છે મારા બાબાને. મેં કહ્યું કેમ? તો કાકાએ કીધું કે જ્યારે હું બાળક હતો, જ્યારે હું નાનો હતો, ત્યારે મારા બાપુજી મને લઈને નહેરુજીના ભાષણ સાંભળવા લઈ ગયા હતા. અને નહેરુજીએ કહ્યું હતું કે અમેઠી સુધી ટ્રેન આવશે. ના ના રહેવા દો, કઈ વાંધો નહીં. અમેઠી સુધી ટ્રેન આવશે જો તમે કોંગ્રેસને વોટ આપો. મેં કાકાને કહ્યું કાકા ટ્રેન આવી? કાકાએ કહ્યું ના. કાકાએ કહ્યું પછી મારું લગ્ન થયું તો હું ઇન્દિરાજીનો ભાષણ સાંભળવા મારી બાયડી સાથે ગયો અને ઇન્દિરાજીએ કહ્યું કે ટ્રેન હું આપીશ, તમે કોંગ્રેસને વોટ આપો. મેં કહ્યું કાકા ટ્રેન આવી? કાકાએ કહ્યું ના. પછી કાકાએ કહ્યું મારો બાબો થયો અને બાબોને લઈને હું રાજીવ ગાંધીનો ભાષણ સાંભળવા ગયો. રાજીવ ગાંધીએ કહ્યું કઈ વાંધો નહીં, હું ટ્રેન આપીશ, તમે કોંગ્રેસને વોટ આપો. મેં કીધું કાકા ટ્રેન આવી? કે ના ભાઈ ના. હવે આજે હું મારા પૌત્રને લઈને રાહુલ ગાંધીનો ભાષણ સાંભળવા ગયો હતો અને રાહુલ ગાંધીએ કહ્યું મારી 3 પેઢીઓએ ગમે એમ ટ્રેન ના આપ્યો, હું આપશું, તમે કોંગ્રેસને વોટ આપો. તો મેં એમને કહ્યું કાકા પછી અહીંયા શું કામ આવ્યા છો? કે મારા પૌત્રને ભાજપનું કાર્યાલય દેખાડવા આવ્યો છું કે મારી 4 પેઢીઓ નીકળી ગઈ છે, હજી સુધી ટ્રેન આવી નથી. ટ્રેન ત્યારે આવશે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થશે. એટલે કહું છું કે ખોટી જગ્યાએ વોટ આપો તો 4 પેઢીઓ સુધી વિકાસ ના થાય અને ભાજપને વોટ આપો તો તત્પરતાથી વિકાસ થાય. આજ આપ સૌના ચરણોમાં હું પ્રાર્થના મૂકું.